સાપર ગામે મા રાજબાઈ મંદિરે સ્નેહ મિલન સમારોહ યોજાયો. વાઘડિયા પરિવાર રાજલ છોરુનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. સ્ટેજ પ્રોગ્રામમાં રાજબાઈ માતાજીના ગુણગાન થયા. સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને હવે તો અહીંથી વિદેશ ગયેલ કડવા પાટીદાર સમાજના વાઘડિયા અટક ધરાવતા પરિવારોના કુળમાં કુળદેવી તરીકે મા રાજબાઈ પૂજાય છે, જેના ધામ સાપર ગામમાં દર વર્ષે જાન્યુઆરી માસના પહેલા રવિવારે સ્નેહ મિલન સમારોહનું આયોજન થાય છે. તે પરંપરા મુજબ કાલે રવિવારે મા રાજબાઈના મંદિરમાં સાપર ગામમાં રાજલ છોરુ વાધડિયા પરિવારનો સ્નેહ મિલન યોજાયો, જેમાં સ્ટેજ પ્રોગ્રામમાં રાજબાઈ માતાજીના ભેડિયો, મા રાજબાઈના પરચા અંગેના પ્રસંગો લેવામાં આવ્યા. આ સમયે ઘણા રાજલ છોરુ ભાવિક બની ગયા હતા. સ્નેહ મિલનનો હેતુ એકબીજાને ઓળખ થાય, એકબીજાને યથાશક્તિ મદદરૂપ થાય અને સંપ, સંગઠન અને સહકારની ભાવના જળવાઈ રહે તેવા છે. તેમજ તેના અન્ન ભેગા તેના મન ભેગા તે મુજબ મહાપ્રસાદનું પણ આયોજન થાય છે. પરંતુ આ ભાવના જળવાતી ન હોવાથી અહીં આવનારી સંખ્યામાં ઘટાડો થાય છે અને જ્યાં 108 દિવસના યજ્ઞનું આયોજન થયું છે તે રાજલ ફાર્મ દ્વારા કેશુભાઈ વાધડિયાના પરિવારનું અને અમેરિકા સ્થિત દયાળજી ધનજીભાઈના પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. તેમજ રાજલ ફાર્મમાં મોટાભાગના પરિવારો આજ દિન સુધી ગયા નથી તેવી ટકોર કરવામાં આવી. એક દિવસનો સમય કાઢી રાજલ ફાર્મમાં 108 દિવસના યજ્ઞના આયોજનમાં હાજરી આપો તેવી અપીલ કરવામાં આવી. રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.